ગુજરાતની સૌથી મોટી અને હજારો દર્દીઓ માટે આશાનું કિરણ મનાતી સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર બેદરકારીના આક્ષેપોને લઈને ચર્ચામાં આવી છે। હોસ્પિટલની અંદરની અવ્યવસ્થાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય હોસ્પિટલ તંત્ર સામે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે। આક્ષેપ મુજબ હોસ્પિટલના પીવાના પાણીના કુલરમાં ગંદકી જોવા મળી રહી છે અને કેટલાક સ્થળોએ પાણીમાં કોકરોચ જેવા જીવજંતુઓ જોવા મળ્યાના દાવા કરવામાં આવ્યા છે। ઉપરાંત કેટલાક વોટર કુલરમાં ટેકનિકલ ખામી હોવાની અને અર્થિંગની સમસ્યાના કારણે વીજ કરંટ લાગવાનો ભય હોવાના પણ આક્ષેપ સામે આવ્યા। હાલ અસહ્ય ગરમી વચ્ચે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના સગાઓને પીવાના શુદ્ધ અને ઠંડા પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અનેક વોટર કુલર બંધ હાલતમાં હોવાના કારણે લોકો ગરમ પાણી પીવા મજબૂર બન્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે દર્દીઓ, નર્સિંગ સ્ટાફ અને તેમના સંબંધીઓને બહારથી મોંઘી પાણીની બોટલો ખરીદવાની ફરજ પડી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। દર્દીઓના કહેવા મુજબ હોસ્પિટલમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ દર્દીઓ સુધી તમામ લોકોને પાણી માટે ભટકવું પડી રહ્યું છે। દર વર્ષે હોસ્પિટલના મેન્ટેનન્સ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ મળતી નથી તેવા પ્રશ્નો પણ ઊભા થયા છે। તો હોસ્પિટલ તંત્ર તરફથી રિપેરિંગની કામગીરી ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ દર્દીઓ અને તેમના સગાઓની માંગ છે કે હોસ્પિટલમાં પીવાના શુદ્ધ અને ઠંડા પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે। દર્દીઓના આરોગ્ય સાથે સંબંધિત આ ગંભીર મુદ્દે જવાબદાર સત્તાધીશો સામે હવે અનેક પ્રશ્નો ઊભા થયા છે। આ સમગ્ર મામલે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું।